સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના જે નિયમો છે એ પ્રમાણે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ પ્રમાણે આ છાણનો એક રિસોર્સ તરીકે ઉપયોગ કરવા માટે આ એક બાયોગેસ પ્લાન્ટ એ છેલ્લા 1.5 વર્ષથી આ કેમ્પસમાં કાર્યરત કરવામાં આવેલ છે. આ બાયોગેસની ખાસિયત એ છે કે આમાં 32 લાખ જેટલું આ બાયોગેસ પ્લાન્ટની કેપિટલ કોસ્ટ છે અને દૈનિક ધોરણે એમાં 1 ટન કિલો એટલે કે 1000 કિલો જેટલું છાણ આમાં ઇનપુટ તરીકે નાખવામાં આવે છે. આ છાણની સાથે પાણી મિક્સ કરી અને ડાયજેસ્ટરમાં એની પ્રોસેસ બાદ 24 કલાકમાં બાયોગેસ તૈયાર થાય છે. દૈનિક ધોરણે આવો મિનિમમ 32 કિલો જેટલો બાયોગેસ તૈયાર થાય છે અથવા એની સાથે જો ઓછું વપરાશ બાયોગેસનો થાય તો એવા મેક્સિમમ 32 યુનિટ જેટલી વીજળી પણ આમાંથી જનરેટ થાય છે કે જે વીજળીમાંથી અહીંયાના 10 જેટલા હેલોજન પણ કાર્યરત થાય છે. બાયોગેસમાંથી જનરેટ થતી કોઈ પણ વસ્તુ એ વેસ્ટ નથી પણ એક રિસોર્સ છે, બેસ્ટ છે અને વેલ્થ છે. એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ, વેસ્ટમાંથી વેલ્થ એ બનાવવાના જે કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને આ બાયોગેસ એ ખૂબ સક્સેસફુલી આ પ્લાન્ટ અત્યારે અમલમાં છે.